વેદાંત માતા કી પ્રસિદ્ધિ અને ટેલેન્ટ આ બેન કાંઈ લેવા દેવા નથી. ટેલેન્ટ હોય તો પ્રસિદ્ધિ થાય છે એવું જરૂરી નથી. તમને ખૂબ સારું આવડતું હોય પણ તમારી પ્રસિદ્ધિ ના બી હોય. એવા કંઈક ઋષિઓ યોગીઓ છે જે પોતાની ગુપ્ત અવસ્થાઓમાં જ રહે, બહાર નથી આવતા. અને એવા કંઈક પ્રસિદ્ધ સંતો મહંતો છે જે આપણે એમને કથાઓ દ્વારા, સત્સંગ દ્વારા આપણે જાણીએ છીએ. પ્રસિદ્ધિ હોય ને આ ગર્લ્સની સંખ્યા વધારે હોવાનું મેઇન કારણ શું છે? આપણું શિક્ષણ નથી મેઇન કારણ. શિક્ષણ તો પછીનું કારણ છે. મેઇન કારણ છે દીકરીને શું જોઈએ? હંમેશા સેફટી જોઈએ, પોતાનાપણું જોઈએ. અને પુરુષો કરતાં સ્ત્રીઓમાં ભગવાને એક છઠ્ઠી ઇન્દ્રિય આપી છે અને સિક્સ સેન્સ કહેવાય. નવું મકાન ભાડેથી રાખવું છે અને જોવા માટે પતિ પત્ની જાય તો અચાનક જ પેલી જે બેન છે એના હસબન્ડને કહેશે કે નહીં, મને અહીંયા નથી ગમતું. કેમ? પણ ખબર નહીં, બસ મને આ જગ્યા નથી ગમતી, ચલો અહીંયા ચલો. એ શું છે? એને કંઈક એવા વાઇબ્સ આવે છે જે ઉચિત નથી લાગતા, એને કંઈક ખરાબ લાગી રહ્યું. તો કદાચ વેદાંતના વાઇબ્સ સારા આવતા હશે. પછી એક હવા બની જાય આખી. એક ખોટી હવા હોય ને એક સાચી હવા હોય, પણ એક માહોલ બને. પછી માહોલ કોણ બનાવે? આપણે જ બનાવીએ. તો શું માહોલ બન્યો છે હાલની તારીખમાં? હવે આ માહોલ તો કાયમી જાળવવો અઘરો હોય છે, પ્રયાસ કરીશું કે જળવાય. પણ એક માહોલ કે આ વિસ્તારમાં જો ગર્લ્સ માટે સારું જગ્યા કોઈ હોય તો અહીંયા મૂકી શકાય. આવું વાલીઓના મોઢે થયું એટલે એકે સાંભળ્યું. હવે બીજા જેણે સાંભળ્યું છે એને ખબર નથી કે આ સાચી ખોટી વાત, પણ એને ટ્રસ્ટ આવી ગયો કે હશે. પછી આ જગ્યા ઉપર આવે એટલે એને કંઈક વાઇબ સારા આવતા હશે અને એ બહુ મહત્ત્વનો ભાગ ભજવતો છે. શિસ્ત છે ને ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી અવસ્થામાં શિસ્ત, સંયમ, સદાચાર કેટલું જરૂરી છે. અને પછી જે ભણાવે છે એના ઉપર શ્રદ્ધા. અને જે ભણાવે છે એ જેની સત્તાથી ભણાવે છે ખરેખર તો એના ઉપર શ્રદ્ધા છે કે અમારી નૈયા નહીં ડૂબવા દે. ચલો યાદ કરીએ. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર KQ ભાગ્યા R. અને V અને E વચ્ચેનો સંબંધ બી આપણને યાદ છે. E બરાબર V/D. જે આ E બરાબર V/D છે એ ખરેખર ડિસ્પ્લેસમેન્ટના પદમાં સૂત્ર આવું હતું V બરાબર E ઇન્ટુ R. અને ઇન્ટિગ્રેશનના પદમાં હતું E.dr. જો તમને યાદ હોય તો મેં એમ બી કહ્યું હતું કે જ્યારે આ સદિશ ફોર્મમાં આપણે લખતા હોઈએ છીએ ત્યારે માઇનસ બી આપણે લેવું પડતું હોય છે, કારણ કે બાહ્ય બળની વિરુદ્ધમાં કાર્ય થયું હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટ આપણે એને નેગેટિવ લઈએ છીએ. જો તમે આ સંકલનને દૂર કરતા હો તો આ વિદ્યુત ક્ષેત્ર બરાબર કેટલું થાય તમને સીધું શોર્ટ ફોર્મ્યુલા કહું છું કે ત્યારે આપણે dV ભાગ્યા dr લખવું પડે છે ઇન્ટિગ્રેશનમાં. શું લખવું પડે છે? એસા लिखना પડતા है. આવું કેમ? તો પાછા આવો અહીંયા આગળ. આ પદ છે dV અને આ પદ છે dr. છે કે નહીં? અને જ્યારે સદિશ ફોર્મમાં છે ત્યારે શું છે? માઇનસ. તો એ પદ પાછું આ થઈ ગયું કે નહીં? E ઇઝ ઇક્વલ ટુ dV ભાગ્યા dr પણ કેવા છે? માઇનસ છે. રેડી? પ્લસ માઇનસ છોડો તો બી માઇનસ તો છે જે ખરેખર આપણે માઇનસ નથી લખતા, પણ સૂત્ર છે E બરાબર dV ભાગ્યા dr. હવે જે આ પદ છે આ પદમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનમાં માની લો કે E બરાબર 0 હોય તો dV ભાગ્યા dr બરાબર 0 થાય. માટે dV બરાબર 0 થાય અને માટે V બરાબર શું થાય? અચળ થાય. V બરાબર કેવા થઈ જાય? ફિક્સ, કોન્સ્ટન્ટ થઈ જાય. તો જે આપણે અત્યારે થિયરી ભણવાના છીએ પુસ્તકમાં, તમે આ જે હાલ હું ભણાઈ રહ્યો છું એ આ થિયરીના અંતમાં આવે છે, પણ મારે પહેલાં કહેવું હતું. માની લો કે ભાઈ શ્રી દશરથભાઈને ઘણા દિવસે દર્શન થયા. કાલ નતો આવ્યો ને? આવ્યો તો? કેટલા દાડા આવ્યો? આવી બસ હાજરી આપતા રહો, અમને સારું લાગે કે તમે આવો. એમને ભૂલી ના જતા.
કેન્દ્ર O થી ત્રિજ્યા R ની સપાટી પર ચાર્જ વિદ્યુત ભારિત પૃષ્ઠની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો ભાઈ શ્રી ઘોષભાઈ કહી ગયા છે કે સંકલનમાં સદિશ E ડોટ સદિશ dA બરાબર Q બાય એપ્સિલોન નોટ. અંદરના ભાગમાં કોઈ ચાર્જ નથી માટે E ડોટ dA કોસ બધું લખી નાખો, પણ શું થઈ ગયું? 0 માટે E બરાબર 0. તો આ પહેલા પાઠમાં આવ્યું હતું. વિદ્યુત ભારિત પૃષ્ઠની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, યાદ રાખો પાકું, તો E બરાબર 0. પણ અત્યારે આપણે ભણી ચૂક્યા છીએ V, તો V બરાબર કેટલા હોય? શું V બરાબર પણ 0 હોય? તો આપણે ઓલરેડી સમજી ચૂક્યા હાલ કે જ્યાં E બરાબર 0 હોય ત્યાં V 0 હોતો નથી, V અચળ હોય છે. અચ્છા, અચળ એટલે કેટલો હોય છે? તો V બરાબર અચળ તો લખી નાખ્યું, પણ એ કેટલો હોય છે? તો આ V સપાટી પર જેટલો હોય, તો સપાટી પર V કેટલો છે? તો કે KQ ભાગ્યા R છે. એટલો જ અંદરના ભાગમાં છે, એટલો જ અંદરના ભાગમાં છે. બે લીટીઓ લખી દઈએ. વિદ્યુત ભારિત પૃષ્ઠની અંદરના ભાગમાં E બરાબર 0 તથા વાક્ય સળંગ જ રાખીએ, તથા V બરાબર દરેક બિંદુએ અંદરના ભાગમાં દરેક બિંદુએ અચળ હોય છે. જે કેટલું અચળ? તો સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય. માટે V બરાબર KQ ભાગ્યા R હોય. Q એટલે આપણે ધારી લીધો કે આ ટોટલ ચાર્જ છે, આ જેટલો સપાટી ઉપરનો ચાર્જ છે એ Q છે, R ત્રિજ્યા છે, તો એટલું સ્થિતિમાન હોય. બે વસ્તુ પાકી થઈ ગઈ તમને. તો આનો ગ્રાફ કેવો બને? V વર્સિસ R ગ્રાફ. આમ આ R, આ કેન્દ્ર છે O, આ સપાટી છે જ્યાં આગળ R બરાબર R થશે. માની લો કે કેપિટલ R રાખ્યો હોય ત્યારે. તો અંદરના ભાગમાં સ્થિતિમાનનું જે મહત્તમ મૂલ્ય સપાટી પર જેટલું હોય એટલું જ રહેશે, એટલે આટલું સ્થિતિમાન છે. V અચળ છે, જુઓ શૂન્ય નથી. યાદ કરજો, E વર્સેસ R નો ગ્રાફ, એમાં અહીંયા 0 હતો ને પછી અચાનક મહત્તમ થઈને પછી આમ થયું. એ ગ્રાફ યાદ છે? એ ગ્રાફ કેવો હતો? આવો 0 થી અચાનક મહત્તમ થઈને પછી આવી રીતે આગળ વધ્યો. કોના વર્સેસ કોનો? E વર્સેસ R નો. આ સપાટી હતી R બરાબર R, પણ અહીંયા તો ફિક્સ છે, અચળ છે. અને પછી V ચલે છે 1/R અનુસાર આગળ વધે છે. આવડશે? થોડું નોટ કરો, પહેલા નોટ કરો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ એમ કરી તમે આ લખો ક્રમશઃ. આ નથી કરવાનું ગ્રાફ, પછી આકૃતિ આટલું. હું સાઈડમાં રહું થોડી વાર, ઝડપ કરો. બે ગુણ માટે ઠીકઠાક મુદ્દો, કારણ કે મુદ્દો જેટલો સહેલો છે. વિદ્યુત ભારોના તંત્ર વડે મળતા સ્થિતિમાનનું સૂત્ર તારવો. વિદ્યુત ભારોનું તંત્ર કેવું હોય?
કેટલા વિદ્યુતભાર હોય? ઘણા બધા હોય. એક ખાલી રફ આકૃતિ દોરું હો. માની લો કે યામાક્ષ પદ્ધતિમાં આ જગ્યાએ કોઈ બિંદુ પી છે અને આ સ્થાન સદિશ આર અંતરે છે. હવે કોઈ વીજભાર અહીંયા છે સદિશ R1, કોઈ વીજભાર અહીંયા છે Q2 સદિશ R2, કોઈ વીજભાર અહીંયા છે Q3 સદિશ R3 વગેરે 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 Qn સુધી. તો આ Q1 ના લીધે P પાસે, Q2 ના લીધે P પાસે, Q3 ના લીધે P પાસે સ્થિતિમાન કેટલું હશે? સ્થિતિનું માન કેટલું હશે? તો આ બધાનો સરવાળો થાય આ જગ્યાએ. એટલે આપણે પહેલાં આ અંતર લેવું પડે. માની લો કે આ 2 થી P સુધીનું અંતર છે તો R2P અંતર કહી શકો. આ 1 થી P સુધીનું છે તો એને R1P અંતર કહી શકો. આ 3 થી P સુધીનું અંતર છે તો R3P અંતર કહી શકો. અને આવા બધા જ સ્થિતિમાનો V બરાબર KQ ભાગ્યા R સૂત્ર અનુસાર KQ1 ભાગ્યા R1P, KQ2 ભાગ્યા R2P, KQ3 ભાગ્યા R3P, આવા બધા સ્થિતિમાનોનો તમે જ્યારે સરવાળો કરો ત્યારે P પાસેનું પરિણામી સ્થિતિમાન મળી જશે. થિયરી પૂરી. માત્ર આટલી જ વાત છે આ થિયરીમાં. અલગ અલગ ચાર્જ લો, અલગ અલગ સ્થાન સદિશ લો અને એના આધારે કોઈ બિંદુ પાસે તમારે સ્થિતિમાનોનો સરવાળો કરવાનો. તો આપણે આ આકૃતિને થોડીક અલગ સ્વરૂપે દોરીએ. કારણ કે આપણે બોર્ડ અભ્યાસક્રમ ભણી રહ્યા છીએ એટલે આકૃતિઓમાં થોડીક છૂટછાટ ન લેતા જે પુસ્તકમાં છે એવી આકૃતિ દોરીએ. ચાલો, વળે કોઈ દોઢો શિક્ષક પેપર તપાસતો હોય કે શાણે ચમ આમ દોર્યું તો એટલે P બિંદુ પહેલેથી લઈ લીધું કે આ P બિંદુ છે અને આ P બિંદુથી તમે અલગ અલગ ચાર્જ તમને મન પડે ને એવી રીતે બતાવી દો. એમાં પછી કોઈ એવું નહીં કે અહીંયા જોવો જોઈએ Q1, Q2, Q3, Q4 અને આ લઈ લીધા Qn. આટલું ઇનફ છે. હવે અંતર બતાવી દો તો આ 1 થી P સુધીનું અંતર એનું નામ આપીશું R1P, R3P, R4P, R2P અને RNP. આ P બિંદુ પાસે ટૂંકું વર્ણન આકૃતિ મુજબ Q1, Q2 અપ ટુ Qn વિદ્યુત ભારોના તંત્રનું કોઈ P બિંદુએ સ્થિતિમાન દરેક વિદ્યુત ભારના સ્થિતિમાનોનો સરવાળો છે. માટે V બરાબર V1 વત્તા V2 વત્તા વત્તા અપ ટુ Vn. બાજુમાં મને કાબુ મિસ થાય છે. આમની કિંમતો મુકાવો ચાલો. તો કે KQ1 ભાગ્યા R1P, KQ2 ભાગ્યા R2P. 3 અને 4 નથી લખવા, શું કામ લાંબુ કરવું તમારે? KQN ભાગ્યા RNP. સદિશ ફોર્મમાં બી નહીં લખવાનું, આપણે તો મૂલ્ય લખ્યા છે. અને વિદ્યુત સ્થિતિમાન ક્યાં સદિશ રાશિ છે? તો K બધામાંથી બારો કાઢો. Q1 ભાગ્યા R1P પ્લસ Q2 ભાગ્યા R2P પ્લસ અપ ટુ પ્લસ RNP ઇઝ ઇક્વલ ટુ K એમના એમ. આ બધાને બતાવી દઈએ એક શોર્ટ ફોર્મમાં. એના માટે સિગ્મો મૂકી દીધો મોટો અને આયા Q છેદમાં R. હવે જુઓ, બધામાં કમ્પલસરી P છે. 1 2 3 4 5 અપ ટુ N અહીંયા બદલાય છે, એનું નામ આપી દીધું I. અહીંયા ઉપર બી 1 2 3 સેમ ટુ સેમ. તો જે I છે એ કોણ છે? 1 થી લઈને N સુધી છે. વાર્તા પૂરી. લખી જ નાખો, વાર્તા પૂરી. આમાં કાંઈ વિશેષ વાતો કરવાની, બસ સરવાળો કર્યો સ્થિતિમાં.
ઉદાહરણ 2 બે વિદ્યુત ભારો 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ કે બિંદુઓએ પાછું બહુવચનમાં કયા બિંદુએ બહુવચનમાં હું બોલ્યો ને કયા બિંદુ હોય, મને બે બિંદુઓ મળવાના છે, એક હોય એમ જરૂર નથી. સ્થિતિમાન શૂન્ય હશે, અનંત અંતરે સ્થિતિમાનને શૂન્ય ગણી લેવું. તો આ જે એમણે કહ્યું છે ને એવી એક કલ્પના કરીએ. તમારી પાસે પુસ્તક છે એટલે તમે એમાં જવાબ જોવા ઉપર ધ્યાન ના આપો, એના ઉપર કંઈક મૂકી દો એટલે બહુ લાલચ ના થાય કે શું છે તો પૂરું ફોકસ રહે. ઉદાહરણ 2 એક વીજભાર અહીંયા આપ્યો છે તમને Q1 અને એનાથી અમુક અંતરે બીજો વીજભાર આપ્યો છે અહીંયા આગળ તમને Q2. Q1 બરાબર કેટલા આપ્યા છે? 3 ગુણ્યા 10⁻, અને ઓલિયો કેટલો છે Q2 બરાબર -2 ગુણ્યા 10⁻8 કુલમ. એક આવો ને આવો પ્રશ્ન સ્વાધ્યાયમાં બી છે, હું ગણાઈશ અત્યારે, પણ તમને આ આવડે એટલે આવડી જશે. અને આ બેમાંથી કોઈ એક પ્રશ્ન લગભગ પ્રિલિમમાં હોય છે યા બોર્ડમાં હોય છે, એટલો બધો સારો પ્રશ્ન છે આ વાળો. દાખલાઓમાં IMP દાખલા હોય ને એમ. હવે આ ધનભાર છે અને આ ઋણભાર છે, આ ધનભાર છે અને આ ઋણભાર છે. તો આપણે ધનભારથી આ તરફ તો સ્થિતિમાન શૂન્ય હોવાના ચાન્સ બનતા નથી. તો સ્થિતિમાન કાં તો આમને જોડતી રેખાઓ પર ક્યાંક હશે, કોઈ P બિંદુએ શૂન્ય. માની લો કે P બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે આ જગ્યાએ. હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. 15 ગુણ્યા 10⁻2 મીટર. ધારો કે Q1 થી x અંતરે આવેલા કોઈ બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે. બોલો આ અંતર કેટલું થશે? તો કે 15 - x. 10⁻2 ના રાખો ને આપણે સેન્ટીમીટરમાં રાખો તો શું ફરક પડે છે? જવાબ સેન્ટીમીટરમાં આવશે. તો આ એટલું છે. રેડી? હવે જે લખ્યું આકૃતિમાં એ શબ્દોમાં, ધારો કે Q1 થી x અંતરે P પાસે સ્થિતિમાન શૂન્ય છે. હવે સ્થિતિમાનનું સૂત્ર તો થાય છે V બરાબર V1 વત્તા V2, અને V1 એટલે K Q1 ભાગ્યા R1 વત્તા K Q2 ભાગ્યા R2. પરંતુ આ V તો 0 છે. આપણને સ્થિતિમાન ત્યાં કેટલું ધાર્યું છે? તો K બંનેમાંથી સામાન્ય નીકળે. Q1 ની કિંમત 3 ગુણ્યા 10⁻8. R1 બરાબર આપણે અંતર ધાર્યું છે x વત્તા K બહાર નીકળી ગયો અને પેલો છે માઇનસ, Q2 છે તો માઇનસ છે, તો -2 × 10⁻8, અને એ અંતર છે 15 - x. હવે દેખો K છેદમાં આવ્યો, શૂન્ય થઈ ગયો. તો આ જે પદ વધ્યું એમાં માઇનસ વાળો સ્ટેપ આ બાજુ આવી ગયું. તો 2 ગુણ્યા 10⁻8 અને 15 - x બરાબર આ પદ વધ્યું 3 ગુણ્યા 10⁻8 ભાગ્યા x. -8 જતી રહી, આ અહીંયા આવ્યા તો 2x, આ 15 ત્યાં ગયા, 15 તરી 45 -3x, આ -3x આ બાજુ આવ્યા, 3 ને 2 5x બરાબર 45, તો x બરાબર 45 ભાગ્યા 5, 9 × 45. તો એક બિંદુ 9 સેન્ટીમીટર મળે છે. પણ હજી શાંતિ રાખો, બીજું બી એક બિંદુ હોઈ શકે છે, એ છે ઋણ વીજભાર તરફનું સ્થિતિમાન માટે. માની લો કે આ x અક્ષ હોય તો, અને એ બિંદુ અહીંયા ક્યાંક હોય અને એનું નામ હોય જો P ડેશ. તો ધારો કે આનાથી x ડેશ જેટલા અંતરે P ડેશ પાસે સ્થિતિમાન શૂન્ય થાય છે, તો આ અંતર કેટલું થશે? આ અંતર કેટલું થશે? ટોટલ x, અને એમાંથી કેટલા કાઢવાના રહ્યા તમારે? આ x માંથી 15 કાઢવાના રહ્યા, આટલું અંતર થશે. ડિસ્ટન્સ સમજમાં આવે તો તમને વાંધો નથી. પહેલા હતા 15 - x, ટોટલ અંતર કેટલું? x,
એક્સ જો Q1 થી તો તમે ધાર્યા ને, Q1 થી તો તમે ધાર્યા છે. પહેલા શું ધાર્યું હતું? દેખો આટલો એક્સ અને આ 15 હતા, તો આ Q2 થી અંતર કેટલું થાય? તો કે 15. આ 15 છે, 15 માંથી x કાઢી નાખો. હવે તમે આ અંતર ધાર્યું છે x ડેશ, x ની જગ્યાએ x ડેશ, આ x ડેશ, તો આનાથી અંતર કેટલું? આટલું જ. તો જે આ x ડેશ છે એમાંથી આટલું, એટલે 15 કાઢી નાખો એટલું. ફરી સેમ મેથડ ફોલો કરો, સેમ ટુ સેમ. બીજું બિંદુ P ડેશ બિંદુ, બીજાની જગ્યાએ બીજુની જગ્યાએ બીજા P ડેશ બિંદુ પાસે પણ v બરાબર 0. v ની કિંમત v1 વત્તા v2 બરાબર 0. v1 એટલે k Q1 ભાગ્યા R1, અંતર કેટલું ધાર્યું છે? x ડેશ, વત્તા k Q2, અંતર કેટલું ધાર્યું છે? તો કે x ડેશ ધાર્યું નથી, એ તો પછી મળ્યું જ, ઇઝ ઇક્વલ ટુ 0. k સામાન્ય નીકળ્યા એટલે એ શૂન્ય થઈ ગયા. હવે Q1 ની કિંમત 3 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા x ડેશ, -5 નહીં 2, -2 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા x ડેશ ઓછા 15. આ -8 પેલી બાજુ જશે એટલે કેન્સલ થશે. તો 3 ભાગ્યા x ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ્યા x ડેશ ઓછા 15. આ અહીંયા આયા 3x ડેશ -15 તરી 45, અને આ થયા 2x ડેશ. આ 2x ડેશ આ બાજુ આવે, 3 માંથી 2 જાય, x ડેશ ને પેલી બાજુ 45 ગયા. તો આ રીતે આપણને બે બિંદુઓ મળે છે. એક 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકે છે, અને બીજું 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય થઈ શકે છે. ઉદાહરણ 3 દેખો, તમને બે આકૃતિઓ આપી છે. બોર્ડમાં આપણે આને કંઈ ગણવાનું નથી, સમજવાનું છે. પુસ્તકની આકૃતિઓમાં સરખું ધ્યાન આપો એટલે મગજમાં બેસી જશે. પહેલો પ્રશ્ન, સ્થિતિમાન તફાવત VP માઇનસ VQ અને VB માઇનસ VA ના ચિહ્ન જણાવો. મને આ ધન છે કે ઋણ છે? તમારે નીચે જવાબ નથી જોવાના, જવાબ ઉપર કંઈક મૂકી દો એટલે તમારું ધ્યાન જ ત્યાં ના જાય. સમજીને જવાબ આપવાના છે, એમને જવાબ નથી આપવાના. તું ત્યાં બેસી જવા વાંધો નહીં. VP માઇનસ VQ, હવે ધન વીજભાર છે આકૃતિમાં, અને ધન વીજભારમાં જે P બિંદુ છે એ ધનની નજીક છે, અને ઓલો Q છે એ દૂર છે. તો સ્થિતિમાનનું સૂત્ર શું? સ્થિતિમાનનું સૂત્ર છે V બરાબર KQ ભાગ્યા R. મતલબ V ચલે છે 1/R. હવે ઓલા ધનભારની નજીક છે P, અને ઓલો Q છે એ દૂર છે, તો આ નજીક છે, અંતર ઓછો છે, તો V વધારે હોવાનો ને. એટલે સીધી વાત છે કે VP નું મૂલ્ય VQ કરતાં મોટું છે, માટે VP માઇનસ VQ છે એ કેવું ચિહ્ન ધરાવે છે? ધન ચિહ્ન ધરાવે છે. એટલા માટે આપણે એને ધન જવાબ કહીએ છીએ. બીજો પ્રશ્ન એમાં છે, VB માઇનસ VA ના ચિહ્ન જણાવો. VB માઇનસ VA નું ચિહ્ન શું થશે કહો? આ વખતે ઋણ વીજભાર છે ત્યાં આગળ, તો અવળું થઈ જાય. અવળામાં A નું ઋણ હોવાથી A નું સ્થિતિમાન ઓછું, B નું સ્થિતિમાન વધારે. કાલ્પનિક રીતે ધનભાર લઈ લો, આ ઋણભાર છે, એની બાજુમાં ક્યાંક ધનભાર છે, તો B રહ્યો ને એ ધનની નજીક છે એ કરતા, એટલે ઉલટું જે B છે એ વધારે સ્થિતિમાને છે કમ્પેર ટુ A. તો VB માઇનસ VA છે એ પણ કેવું ચિહ્ન આવશે? ધન ચિહ્ન આવશે. બીજો પ્રશ્ન છે, એક નાના ઋણ વિદ્યુત ભારને Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાનું તમે ચિહ્ન જણાવો. માની લો કે આ આકૃતિમાં એક નાનો સ્મોલ Q વીજભાર છે, N આ ધનભાર, અને એનું આ વિદ્યુત ક્ષેત્ર તમને બતાવ્યું છે આજુબાજુમાં. અને એમાં અહીંયા બિંદુ છે P, અહીંયા બિંદુ છે Q, અને તમે એક નેગેટિવ Q ચાર્જને અહીંયા રાખ્યો છે. આ Q ચાર્જને પકડીને P પાસે રાખો, તો સ્થિતિ ઉર્જાનું તો સૂત્ર છે U બરાબર KQQ બાય R. બરાબર? તો U ઇઝ ઇક્વલ ટુ KQQ બાય R માં આ અંતર ઓછું, આ અંતર વધારે, તો અહીંયા સ્થિતિ ઉર્જા વધુ ને અહીંયા સ્થિતિ ઉર્જા ઓછી, એવું આપણે સમજીએ. પણ આ તો ઋણ છે, ઓલો Q કેવો છે?
નેગેટિવ છે. રકમમાં જુઓ, નાના ઋણ વિદ્યુત ભારના ક્યુ અને પી તથા એ અને બી વચ્ચેની સ્થિતિ ઉર્જા, તો ક્યુ અને પી વચ્ચેની સ્થિતિ ઉર્જા આપણને કેવી મળશે? ધન મળશે. જો એ ધન વીજભાર હોત તો ઋણ મળોત, તો અવળું થઈ જાત. ક્લિયર? એવી જ રીતે એ અને બી પાસે પણ સ્થિતિ ઉર્જા ધન મળશે. માને એ પાસે સ્થિતિ ઉર્જા એટલે ઋણ વીજભાર થઈ ગયો એટલે અવળું થઈ ગયું. એ પાસેની સ્થિતિ ઉર્જા વધી ગઈ, બી પાસેની સ્થિતિ ઉર્જા ઘટી ગઈ. હવે આ એવી વાતો છે ને કે જે હું બોલું ને એટલી બધી મને સહેલી લાગતી હોય, તમને ના સમજાતો હોય મગજમાં, એટલે તમે ખુદને ખાલી બેસી સમજાવજો કે આ તો ઋણ ભાર છે, સ્થિતિ ઉર્જા આગળ નેગેટિવનું ચિહ્ન વાતાવળી થઈ ગઈ, ધન ચિહ્ન વાતાવળી થઈ ગઈ, ભલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય તોય. ત્રીજો પ્રશ્ન, એક ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવામાં થતું કાર્ય કેવું? ભાઈ એક હવે ક્યુ પ્લસ છે, 5 મિનિટ લેવી પડશે. આ ક્યુ પ્લસ છે તો આને આમ લઈ જવા માટે કાર્ય ધન થશે કે ઋણ થશે? તો જો વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટ કાર્ય થઈ રહ્યું છે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ તો કાર્ય ઋણ થાય, વિદ્યુત ક્ષેત્રની દિશામાં કાર્ય ધન થાય, તો ઋણ જવાબ આવશે. ડી, એક ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવામાં કેટલું કાર્ય થશે? ભાઈ દેખો, બી થી એ જવામાં એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવામાં રકમ ક્યાં ગઈ? બાહ્ય બળ વડે થતું કાર્ય. વિદ્યુત બળ વડે થતું કાર્ય નહીં, બાહ્ય બળ વડે થતું કાર્ય. તો તમે ધક્કો મારી રહ્યા છો ને આમ આકૃતિમાં જે અહીંયા ધન છે એવો ઋણ ભાર છે અને ઋણ ભાર તરફ તમે ઋણ વીજભારને લઈ જાઓ છો તો વિદ્યુત બળ વડે તો ઋણ કાર્ય થવાનું, કારણ કે ના પાડશે. પણ તમે તો બાહ્ય બળ વડે લઈ જાઓ છો અને બાહ્ય બળની દિશામાં જ સ્થાનાંતર થઈ રહ્યું છે તો કાર્ય ધન. કન્ફ્યુઝ કરી નાખશે હો. આ ધન વિદ્યુત ભાર તરફ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય કેટલું? ધન. વિદ્યુત બળ વડે કાર્ય ઋણ. અચ્છા, અહીંયા ઋણ વીજભાર તરફ બાહ્ય બળ વડે કાર્ય ધન, વિદ્યુત બળ વડે કાર્ય ઋણ. અને ધન હોત અને આ ઋણ હોત તો કાર્ય કરવું જ ના પડો, એની મેળે જતો રહો. એ તો વિદ્યુત બળ ખેંચી લો તેને તો ધન થાય. છેલ્લો પ્રશ્ન, ઈ, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની, અહીંયા બિંદુ છે બી અને અહીંયા બિંદુ છે, આકૃતિ તમે ત્યાં જોઈ રહ્યા છો એની વાત કરું છું, જે આકૃતિ તમને દેખાય છે એમાં તમે દેખો બી થી એ જવાનું છે અને ઋણ તરફ જવાનું છે અને ઋણને જવાનું છે, તો અપાકર્ષણ બળ લાગશે અને અપાકર્ષણ બળના કારણે એનો વેગ ઘટશે. વેગ ઘટશે એટલે કે બરાબર 1/mv સ્ક્વેર અનુસાર એનો વેગ ઘટવાથી ગતિ ઉર્જા ઘટે છે, વધતી નથી, ઘટે છે. ક્લિયર? ચાલો સ્વાધ્યાય 2, સ્વાધ્યાય 1. 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમ. હવે તો તમને આ પ્રશ્ન આવડી જવો જોઈએ. આપણે Q1 Q2 ન લખતા સીધી જે કિંમતો છે એ જ લખી દઈએ. 5 × 10⁻8 કુલમથી પેલો વિદ્યુત ભાર 16 સેન્ટીમીટર દૂર અહીંયા ક્યાંક પડ્યો છે અને એનું નામ છે -3, એનું મૂલ્ય છે -3 10⁻8 કુલમ. આ બંને વીજભારો વચ્ચેનું જે અંતર આપણને આપ્યું છે એ આપ્યું છે 16 સેન્ટીમીટર. આપણે જે જવાબ મેળવશો એ 16 સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટરમાં જ મેળવીશું. પૂછ્યું છે કે કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થશે. સેમ ટુ સેમ આનું ઉદાહરણ જેવો માની લો કે અહીંયા બિંદુ છે P. ચલો ગણવા માંડો. માનો લો કે અંતર છે x. આ અંતર કેટલું થશે? ટોટલ 16 - x. આ પોઝિશનમાં ધારો કે P પાસે V બરાબર V1 વત્તા V2 બરાબર 0. V1 ની કિંમત K ગુણ્યા 5 ગુણ્યા 10⁻8 ભાગ્યા અંતર x માઇનસ K ગુણ્યા 3 ગુણ્યા 10⁻8 અપોન 16 - x ઇઝ ઇક્વલ ટુ 0. કે બંનેમાંથી કોમન નીકળી 0 થઈ ગયો, 10⁻8 કેન્સલ થઈ ગયા તો વધ્યું શું? 5 ભાગ્યા x. પેલી બાજુ કયું પદ? 3 16 - x 16 × 80 -5x બરાબર 3x. આવા પ્રશ્નો હવે એટલા સહેલા લાગવા માંડે. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. આ છેદમાં આવે શું વધ્યું? 10 સેન્ટીમીટર. ખટા.
હજી કલ્પના કરો કે આ અક્ષ ઉપર એવું કોઈ બિંદુ છે જેનું નામ છે પી ડેશ, જેનું અહીંયાથી અંતર, હા તમે અહીંયાથી જો જવાબ શોધશો, સુનો, કોઈ કે મારો જવાબ જેમ ખોટો આવે છે, પણ તે આનાથી અંતર બી ધાર્યું હોય, આનાથી અંતર બી તો ધાર્યું હોય, તો તમને પુસ્તકના આન્સરમાં Q1 થી અંતર આપ્યું છે ધન વિદ્યુત ભારથી, એટલે તમે નીચે લખી શકો કે 5 × 10⁻8 કુલમ વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય મળે છે. તમે આનાથી આ અંતર શોધ્યું છે, આનાથી અંતર કેટલું થશે? 16 માંથી 10 કાઢો, 6 સેન્ટીમીટર અંતરે મળશે. તો 6 સેન્ટીમીટર જવાબ બી તો સાચો છે, તો એ ગલતી ના થાય, એવું ગેરસમજમાં ના પડશો. એ બી સાચો જવાબ છે, આ બી સાચો જવાબ છે. તો હવે તમે અહીંયાથી x ધારી લો તો અલગ પડશે, આપણે અહીંયાથી જ ધાર્યું છે, જે ધાર્યું એ જ પકડ્યું. માની લો કે આ વખતે x ડેશ, તો આ અંતર કેટલું થયું? ટોટલ x ડેશમાંથી 16 કાઢી નાખો એટલું. ચાલ ધારો કે x ડેશ અંતરે p ડેશ પાસે v બરાબર 0, તો v1 વત્તા v2 બરાબર 0. સેમ k ગુણ્યા 5 × 10⁻8 ભાગ્યા x ડેશ, k ગુણ્યા 3 × 10⁻8. આ માઇનસ કેમ થયું? આ માઇનસ છે એટલે, અને આ અંતર છે x ડેશ -16 બરાબર 0. આ પદ આખું પેલી બાજુ ગયું માઇનસ વાળું, કે ઉડી ગયા, 10⁻8 ઉડી ગયા, તો વધ્યું પદ 5/x ડેશ બરાબર 3/x ડેશ -16. આ પદ આખું અહીંયા આવ્યું, ગુણાકાર થયો 5x ડેશ -16 × 80 3x ડેશ. આ બાજુ આવ્યા, 5 માંથી 3 જાય, 2x ડેશ બરાબર 80, તો x ડેશ બરાબર 40 સેન્ટીમીટર. તો બે જવાબો પ્રાપ્ત થયા. પણ આ કયા વિદ્યુત ભારથી? ધન વિદ્યુત ભારથી, ઋણથી નહીં. એવા આપણે અંતરો બતાવીએ છીએ. ચલો આજે આટલું. કૃષ્ણ કનૈયા. બીજી બુક નથી તમારા લોકો પાસે? કેમ નથી મળી? હે એ તો સાફ કરજે. અરે આ તો સ્કૂલમાંથી મળી છે ને, શું ઓલ્ટરનેટિવ લાવી? ખરીદીને લાવી છે? તો તમે લ્યો, એક બે ને લીધી ને એક ના લીધી, તો અહીંયાથી મળી નથી, બંનેને એમ પૂછું છું. અહીંયા સ્કૂલમાં અલગ અલગ રહે. હા અરે શું આ તો હું તો શું સમજુ રહ્યો. એવું જ નથી કરતા ને કે તે આજે શાક ગાધું, હું રોટલી ખાઈ લઉં, એવું થતું હતું, દુનિયા સુખી હોત. ઉદાહરણ